अस्सलामुअलैकुम बाळको। ધોરણ 3 તારીખ 16/3/2021 ધોરણ 3 માં આપણે પેજ નંબર 38 સુધી રિવિઝન કરાવ્યું છે। આજે આપણે પેજ નંબર 39 અને 40 પાઠનું રિવિઝન કરાવીશું। પાઠ છે આપણો 19 સમય અને ઘડિયાળ। તો આપણે સમય જાણવા માટે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ। આપણે ઘડિયાળમાં જોઈએ છે, આપણે સમય જાણવો હોય તો આપણે ઘડિયાળમાં જોઈએ છે કે કેટલા વાગ્યા છે। તો આપણે એ રીતે આપણને સમયની ખબર પડે છે કે 2 વાગ્યા છે, 3 વાગ્યા છે, 4 વાગ્યા છે। એ સમય આપણને ઘડિયાળમાં આપણે જોઈએ એટલે આપણને ખબર પડે કે આટલો સમય થયો છે। તો સમય અને ઘડિયાળ આપણા પાઠનું નામ છે। તો જુઓ, ઘડિયાળ જોતા તમારે આમાં શીખવાનું છે કે કેવી રીતે આપણે ઘડિયાળમાં સમય જાણી શકીએ છીએ। તો જુઓ, સામાન્ય રીતે ઘડિયાળમાં 3 કાંટા હોય છે। તમારી ઘેર ઘડિયાળ તો હશે જ, દરેકની ઘેર ઘડિયાળ હોય છે। તો એ ઘડિયાળમાં આપણે ધ્યાનથી જોવાનું। ઘડિયાળમાં 3 કાંટા હોય છે, એક કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો। કેટલા કાંટા હોય છે ઘડિયાળમાં? 3 કાંટા, એક કલાક કાંટો, મિનિટ કાંટો અને સેકન્ડ કાંટો। આ રીતે ઘડિયાળમાં 3 કાંટા જોવા મળે છે। તો જુઓ, ઘડિયાળમાં કલાક કાંટો કલાક દર્શાવે છે। ઘડિયાળમાં કલાક કાંટો કલાક દર્શાવે છે, તે સૌથી નાનો કાંટો છે। પછી મિનિટ કાંટો મિનિટ દર્શાવે છે, એટલે કલાક કાંટો કલાક દર્શાવે અને મિનિટ કાંટો છે એ મિનિટ દર્શાવે છે। પછી જુઓ, તે કલાક કાંટાથી મોટો હોય છે। મિનિટ કાંટો હોય છે એ કલાક કાંટો હોય એના કરતાં મોટો હોય છે। પછી જુઓ, સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે। સેકન્ડ કાંટો હોય છે એ સતત ફરતો રહે છે એટલે સેકન્ડ દર્શાવે છે, તે મિનિટ કાંટાથી મોટો હોય છે। જુઓ, કલાક કાંટો નાનો હોય છે તેના કરતાં મિનિટ કાંટો મોટો હોય છે। મિનિટ કાંટો શું દર્શાવે છે? મિનિટ કાંટો મિનિટ દર્શાવે છે અને સેકન્ડ કાંટો સેકન્ડ દર્શાવે છે અને તે મિનિટ કાંટાથી મોટો, એટલે કે સેકન્ડ કાંટો મિનિટ કાંટાથી પણ મોટો હોય છે અને તે સતત ફરતો આપણે જોઈ શકાય છે। સેકન્ડ કાંટો ઘડિયાળમાં સતત ફરતો જોઈ શકીએ છીએ। તમે ઘડિયાળમાં જોજો, સેકન્ડ કાંટો ફર 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 કરતો હોય છે। કલાક કાંટો અને મિનિટ કાંટો ધીમે ધીમે ફરે છે। મિનિટ કાંટો કલાક કાંટાથી વધુ ઝડપથી ફરે અને કલાક કાંટો ધીમે ધીમે ફરે છે, જ્યારે સેકન્ડ કાંટો સતત ફરતો હોય છે ઘડિયાળમાં। જુઓ, 60 સેકન્ડ એટલે 1 મિનિટ। 60 સેકન્ડ ઘડિયાળમાં પૂરી થાય એટલે 1 મિનિટ થઈ કહેવાય। 60 મિનિટ બાદ 1 કલાક। 60 મિનિટ પૂરી થાય એટલે 1 કલાક પૂરો થાય અને 15 મિનિટ પૂરી થાય એટલે 5 કલાક થાય, બરાબર। 60 સેકન્ડ પૂરી થાય ત્યારે 1 મિનિટ થાય। 60 મિનિટ પૂરી થાય ત્યારે 1 કલાક થાય। 15 મિનિટ પૂરી થાય ત્યારે 5 કલાક થાય। તો જુઓ, 30 મિનિટ એટલે અડધો કલાક, 45 મિનિટ એટલે પોણો કલાક, 15 મિનિટ એટલે 5 કલાક, 30 મિનિટ એટલે અડધો કલાક, 45 મિનિટ એટલે પોણો કલાક અને 60 મિનિટ બરાબર 1 કલાક। આવું આપણે યાદ રાખવાનું। 60 સેકન્ડ જ્યારે પૂરી થાય ત્યારે 1 મિનિટ પૂરી થઈ કહેવાય। જ્યારે સેકન્ડ કાંટો 12 પરથી ફરતો ફરતો ફરી 12 પર આવે ત્યારે એને 60 સેકન્ડ પૂરી કરી કહેવાય, એટલે 1 મિનિટ પૂરી થઈ। અને જ્યારે 60 મિનિટ પૂરી થાય ત્યારે 1 કલાક થાય। 60 મિનિટ પૂરી થાય, મિનિટ એટલે 1 પર કાંટો આવે, મિનિટ કાંટો એટલે 5 મિનિટ, 2 પર આવે એટલે 10 મિનિટ, 3 પર આવે એટલે 15 મિનિટ, 4 પર આવે એટલે 20 મિનિટ, 5 પર આવે મિનિટ કાંટો એટલે 25 મિનિટ, 6 પર મિનિટ કાંટો આવે એટલે 30 મિનિટ, 7 પર મિનિટ કાંટો આવે એટલે 35 મિનિટ, 8 પર મિનિટ કાંટો આવે એટલે 40 મિનિટ, 9 પર મિનિટ કાંટો આવે એટલે 45 મિનિટ, 10 પર આવે એટલે 50 મિનિટ, 11 પર મિનિટ કાંટો આવે એટલે 55 મિનિટ અને 12 પર મિનિટ કાંટો આવે એટલે 60 મિનિટ। આ રીતે 1 કલાક પૂરો આપણો થાય અહીંયા। તો 15 મિનિટ ક્યારે થાય? જ્યારે 3 પર મિનિટ કાંટો આવે ત્યારે 15 મિનિટ, 6 પર મિનિટ કાંટો આવે ત્યારે 30 મિનિટ એટલે અડધો કલાક, 9 પર મિનિટ કાંટો આવે એટલે 45 મિનિટ પોણો કલાક અને 12 પર મિનિટ કાંટો આવે એટલે 60 મિનિટ બરાબર 1 કલાક। આ રીતે આપણને ઘડિયાળમાં સમય જોતા આવડવું જોઈએ। ઘડિયાળમાં 1 થી 12 અંક હોય છે। કેટલા અંક હોય છે? દરેક ઘડિયાળમાં
1થી 12 અંક હોય છે. મોટાભાગની ઘડિયાળોમાં અંગ્રેજી અંકો હોય છે. ઘડિયાળમાં હંમેશા અંગ્રેજી અંક હોય છે. મિનિટ કાંટો જે અંક પર હોય તેને 5 વડે ગુણવાથી આપણને મિનિટ મળે છે. મિનિટ કાંટો જે અંક પર હોય એને ગુણાકાર 5 વડે આપણે કરીએ તો કેટલી મિનિટ થાય એવું આપણને ખબર પડે છે. 1 ગુણ્યા 5 કરો. મિનિટ કાંટો ધારો કે 1 પર છે તો 1 ગુણ્યા 5, 5 1 5 5 તો કેટલી મિનિટ થઈ? 5 મિનિટ થઈ. એ રીતે આપણને મિનિટ મળે છે. આપણા કલાક કાંટા અને મિનિટ કાંટાનું સ્થાન જોઈને સમય કહી શકીએ છીએ. આપણે કલાક કાંટો અને મિનિટ કાંટાનું સ્થાન જોઈને આપણે એનો સમય કહી શકીએ કે અત્યારે આટલા વાગ્યા છે. અહીંયા તમને ઘડિયાળ દર્શાવી છે, એમાં કલાક કાંટો 10 પર છે જે નાનો કાંટો છે. મિનિટ કાંટો 2 પર છે તો કેટલા વાગ્યા કહેવાય? મિનિટ કાંટો જે અંક પર હોય એને આપણે 5 વડે ગુણવાથી આપણને મિનિટ મળે છે. તો 2 ગુણ્યા 5 બરાબર 10 તો 10 ને 10 થઈ કહેવાય. 10 વાગ્યાનું ઉપર 10 મિનિટ થઈ છે. આ રીતે આપણે સમય કહી શકાય છે. પછી જુઓ ઘડિયાળમાં સમય, એની નીચે ઘડિયાળ છે. જુઓ 2 વાગ્યા છે ઘડિયાળમાં. કલાક કાંટો 2 પર છે, મિનિટ કાંટો 12 ઉપર તો 12 ગુણ્યા 5 બરાબર 60 મિનિટ. સમય કેટલા વાગ્યા છે? તો 2 વાગ્યા છે. સમય કેટલો થયો છે? તો 2 વાગ્યા છે. પછી એની બાજુમાં ઘડિયાળ જુઓ 2 ને 30 થઈ છે. મિનિટ કાંટો કયા અંક પર છે? 6 અંક પર. તો મિનિટ કાંટો 6 પર આવે એટલે કેટલી મિનિટ કહેવાય? 30 મિનિટ. તો 2 વાગ્યા અને 30 મિનિટ થઈ છે એટલે 2:30 વાગ્યા છે એમ પણ કહી શકાય. કલાક કાંટો 2 અને 3ની વચ્ચે છે. 2 અને 3ની વચ્ચે જ્યારે કલાક કાંટો આવે ત્યારે 2:30 વાગે. મિનિટ કાંટો 6 ઉપર છે એટલે 6 ગુણ્યા 5 બરાબર 30 મિનિટ. તો સમય કેટલો થયો છે? 2 કલાક અને 30 મિનિટ એટલે 2:30 વાગ્યા છે. બરાબર. પછી જુઓ 1 અને 15 થઈ છે. એની નીચે ઘડિયાળ છે 2 વાગ્યા છે, એની નીચે ઘડિયાળ છે 1 અને 15 થઈ છે. તો કલાક કાંટો 1 અને 2ની વચ્ચે છે. મિનિટ કાંટો 3 ઉપર છે તો 3 ગુણ્યા 5 બરાબર 15 મિનિટ. તો સમય કેટલો થયો? 1 કલાક ને 15 મિનિટ. મિનિટ કાંટો 3 ઉપર હોય એટલે 15 મિનિટ એટલે 5 કલાક. તો 1 વાગ્યો અને 15 મિનિટ થઈ છે. આપણે કહીએ છીએ 1 ને 15 થઈ એટલે સમય 1 કલાક ને 15 મિનિટ એટલે સવા. બરાબર. પછી જુઓ કલાક કાંટો આ બાજુ જુઓ ઘડિયાળમાં 5:45 વાગ્યા છે એટલે 5 કલાક અને 45 મિનિટ. બરાબર. તો કલાક કાંટો 5 અને 6ની વચ્ચે છે. મિનિટ કાંટો 9 ઉપર છે તો 9 ગુણ્યા 5 કરવાના બરાબર 45 મિનિટ. તો સમય કેટલો થયો છે? 5 કલાક અને 45 મિનિટ એટલે 5:45 વાગ્યા છે. પછી જુઓ 3 અને 5 મિનિટ થઈ છે. તો કલાક કાંટો 3 પર છે, મિનિટ કાંટો 1 ઉપર છે તો 1 ગુણ્યા 5 બરાબર 5 મિનિટ. તમને ઘડિયાળમાં સમય જોતા શીખવું હોય તો મિનિટ કાંટો જે અંક પર હોય એ અંકને 5 વડે ગુણવાથી તમને કેટલી મિનિટ થઈ છે એ તમને આવડી જશે. તો જુઓ સમય કેટલો થયો છે? 3 કલાક અને 5 મિનિટ. આપણે કહીએ છીએ 3 ને 5 થઈ તો 3 વાગ્યા છે અને ઉપર 5 મિનિટ થઈ છે. પછી જુઓ 8 ને 25 થઈ છે. કેટલા વાગ્યા છે? 8 ને 25. તો કલાક કાંટો 8 અને 9ની વચ્ચે છે. મિનિટ કાંટો 5 ઉપર છે તો 5 ગુણ્યા 5 5 25 મિનિટ. અહીંયા તમને મિનિટનો ગુણાકાર કરીને બતાવ્યો છે. તો મિનિટ કાંટો 5 ઉપર છે તો આપણે 5 ગુણ્યા 5 બરાબર 25 મિનિટ. સમય કેટલો થયો? 8 કલાક ને 25 મિનિટ. એટલે અહીંયા 8 ને 25 થઈ છે એવું કહી શકાય. 8 વાગ્યા છે અને ઉપર 25 મિનિટ થઈ છે. હવે જુઓ પેજ નંબર 40. પાછળની ઘડિયાળ જુઓ કેટલા વાગ્યા છે ઘડિયાળમાં? તો જુઓ 4 કલાક ને 40 મિનિટ. તો કલાક કાંટો 4 અને 5ની વચ્ચે છે. મિનિટ કાંટો 8 ઉપર છે તો 8 ગુણ્યા 5 બરાબર 8 પંચા 40. 40 મિનિટ થઈ છે. તો સમય 4 કલાક ને 40 મિનિટ. આ રીતે આપણે ઘડિયાળ જોઈ શકાય. પછી જુઓ 8માં 5 બાકી છે. તો જુઓ 8 કલાક કાંટો 8 ઉપર છે. 8 વાગવામાં ફક્ત 5 મિનિટ બાકી છે એટલે કલાક કાંટો 8 ઉપર આવી ગયો છે.
મિનિટ કાંટો 11 ઉપર છે. 11 ગુણ્યા 5, 11 પંચે 55 મિનિટ થઈ એટલે 7 અને 55 મિનિટ કહેવાય. 8 ને 55 ના કહેવાય. 8 વાગવામાં હજુ 5 મિનિટ બાકી છે એટલે 7:55 કહેવાય. તો સમય કેટલો છે? 7 કલાક 55 મિનિટ. આ રીતે આપણે ઘડિયાળમાં સમય જાણતા શીખવાનું. હવે એનું સ્વાધ્યાય જુઓ. તમને ઘડિયાળો આપેલી છે તેનો સમય લખવાનો છે. ઘડિયાળમાં સમય દર્શાવેલો છે. આપણે સમય જોઈને એનો સમય લખવાનો છે. તો પહેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. બીજી ઘડિયાળમાં 12 કલાક અને 15 મિનિટ એટલે 12:15 કહેવાય. અને શું કહેવાય? 12:15. ત્રીજી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 7:45 કહેવાય. અને 8 વાગવામાં 15 મિનિટ બાકી છે એટલે 7 કલાક ને 45 મિનિટ. 7:45 વાગ્યા છે. આપણે એવું પણ કહી શકાય. પછી જુઓ, નીચે લખેલો સમય ઘડિયાળમાં દર્શાવવાનો. એ તમારે અહીંયા કાંટા દર્શાવવાના છે. તો નીચે લખેલો સમય ઘડિયાળમાં દર્શાવવાનો. તો સમય આપણને આપેલો છે 3. આપણે 3 વાગ્યા છે એવું ઘડિયાળમાં કેવી રીતે દર્શાવી શકાય? તો કલાક કાંટો 3 પર હોય અને મિનિટ કાંટો 12 પર હોય ત્યારે 3 વાગે. અહીંયા જુઓ 11:45. તો 11:45 તમે કેવી રીતે દર્શાવશો? તો કલાક કાંટો 11 અને 12ની વચ્ચે હોય ને મિનિટ કાંટો 9 ઉપર હોય ત્યારે કેટલા વાગે? 11:45. 10 ને 10 થઈ. તો 10 ને 10 આપણને આગળ ઘડિયાળ આપી છે પેજ નંબર 39 પર. એ ઘડિયાળમાં 10 ને 10 થયેલી છે. તો કલાક કાંટો 10 પર છે અને મિનિટ કાંટો 2 પર છે ત્યારે 10 ને 10 થઈ કહેવાય. તો આ રીતે તમારે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. તો અહીંયા તમારે કલાક કાંટો 3 પર અને મિનિટ કાંટો 12 પર દર્શાવશો ત્યારે 3 વાગશે. મેં અહીંયા કાંટા દર્શાવ્યા છે. પછી 11:45 કેવી રીતે દર્શાવાય? તો કલાક કાંટો 11 અને 12ની વચ્ચે આવે, મિનિટ કાંટો 9 ઉપર આવે ત્યારે 11:45 થાય એટલે 11:45 થયા કહેવાય. 10 ને 10. તો કલાક કાંટો 10 પર છે, મિનિટ કાંટો 2 પર છે એટલે 10 વાગ્યા છે અને ઉપર 10 મિનિટ થઈ છે. આ રીતે ઘડિયાળમાં સમય દર્શાવી શકાય. હવે જુઓ પ્રશ્ન 3. નીચે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. તો જુઓ પ્રશ્ન 1 60 મિનિટ. તો બાજુમાંથી જવાબ કયો આવશે? બમાંથી 60 મિનિટ બરાબર 1 કલાક, 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, 15 મિનિટ બરાબર 5 કલાક, 45 મિનિટ બરાબર પોણો કલાક. આ રીતે તમારે અ વિભાગની સામે બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને લખવાનો છે. આપણે એવું યાદ રાખવાનું કે 60 મિનિટ તો 1 કલાક થયો, 60 સેકન્ડ તો 1 મિનિટ થઈ, 15 મિનિટ એટલે 5 કલાક અને 45 મિનિટ એટલે પોણો કલાક, 30 મિનિટ એટલે અડધો કલાક. આ રીતે આપણને ખબર હોવી જોઈએ એટલે આપણને ઘડિયાળમાં સમય જોતા આવડી જાય. તો જુઓ આપણે પેજ નંબર 39 અને 40માં આપણે અહીંયા રિવિઝન આપણું પૂરું થાય છે. આપણે ઘડિયાળ જોતા તો આગળના વિડીયોમાં પણ શીખવાડ્યું હતું કે આપણે આ પાઠ જ્યારે ચલાવ્યો હતો ત્યારે પણ શીખવાડ્યું હતું અને આજે આપણે એનું ફરીથી રિવિઝન કર્યું છે. તો આ રીતે તમારે ઘડિયાળમાં સમય જોતા શીખવાનું કેવી રીતે કે આપણે મિનિટ કાંટો જે અંક પર હોય છે એ અંકને 5 વડે ગુણવાથી તમને મિનિટ મળે છે. તો તમારે એ રીતે ગુણાકાર કરી દો એટલે કેટલી મિનિટ થઈ ઘડિયાળમાં એની ખબર પડી જાય. એ રીતે તમને ઘડિયાળમાં સમય જોતા આવડી જશે. જુઓ આપણે ઘડિયાળો જોઈને પ્રશ્ન 1નો જુઓ, નીચે આપેલા ઘડિયાળો જુઓ અને તેની નીચે સમય લખો. તો અહીંયા આપણે ઘડિયાળ જોતા કેવી રીતે શીખવાનું છે કે કલાક કાંટો કયા પર છે? 4 ઉપર છે અને મિનિટ કાંટો 12 પર છે એટલે કમ્પ્લીટ 4 વાગ્યા છે. પછી બીજી ઘડિયાળમાં જુઓ કલાક કાંટો 12 પર છે અને મિનિટ કાંટો 3 ઉપર છે એટલે 12 વાગ્યા છે અને ઉપર 15 મિનિટ થઈ છે એટલે 12:15 વાગ્યા કહેવાય. પછી જુઓ ત્રીજી ઘડિયાળ, કલાક કાંટો 7 અને 8ની વચ્ચે છે અને મિનિટ કાંટો 9 ઉપર છે. જ્યારે મિનિટ કાંટો 9 ઉપર આવે ત્યારે 45 મિનિટ થઈ કહેવાય. તો 7 કલાક અને 45 મિનિટ એટલે 7:45 વાગ્યા કહેવાય. 8 વાગવામાં 15 મિનિટ
બાકી છે. આ રીતે આપણે ઘડિયાળમાં સમય જોતા શીખવાનું છે. તો તમારે પેજ નંબર 39 અને 40 ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. એ તમારું આજનું લેસન છે. અને ઘરમાં પણ ઘડિયાળની સામે આપણે જોતા રહેવાનું કે કલાક કાંટો કયા અંક પર છે, મિનિટ કાંટો કયા અંક પર છે, એટલે આપણને ઘડિયાળમાં સમય જોતા આવડી જાય. તો રોજ ઘડિયાળ જોવાની અને રોજ જોવાનું કે અત્યારે આટલા વાગ્યા છે, અત્યારે આટલા વાગ્યા છે, એવું આપણે ઘડિયાળમાં જોવાનું. એટલે આપણને ઘડિયાળમાં સમય જોતા આવડી જાય. તો તમારે ધોરણ 3માં પેજ નંબર 39 અને 40 ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું. એ તમારું આજનું લેસન છે. ફરી બીજું શીખીશું. અલ્લાહ હાફિઝ.